વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 13 એપ્રિલ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ 13 એપ્રિલ 2024 ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો પણ વાત સુરક્ષિત માતૃત્વ દિવસની છે દર વર્ષે 11 એપ્રિલના રોજ રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ મનાવવામાં આવે છે ક્યારે 11 એપ્રિલના રોજ મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ છે તો હાલમાં 10 એપ્રિલે વિશ્વ હોમિયોપેથી દિવસ 9 એપ્રિલે સીઆરપીએફ શૌર્ય દિવસ 7 એપ્રિલે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ 6 એપ્રિલે રાષ્ટ્રીય હસ્તનિર્મિત દિવસ 5 એપ્રિલે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ અને 4 એપ્રિલે આંતરરાષ્ટ્રીય ખદાન જાગૃતતા દિવસ તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો હાલમાં કોણ બાલિકા સશક્તિકરણ મિશનના નવા સંસ્કરણનું અનાવરણ કરશે તો મિત્રો એનટીપીસી નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન જે છે એ બાલિકાઓ માટે એનજીઓસ ચલાવતા હોય છે તો એમણે બાલિકા સશક્તિકરણ મિશનના નવા સંસ્કરણનું હાલમાં અનાવરણ કરશે એનટીપીસી નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન ગુજરાતમાં કયા સ્થળે સૌરમંડળથી લોકોને માહિતીગાર કરવા એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી શરૂ કરવામાં આવશે તો ગુજરાતની અંદર સૌરમંડળથી લોકોને માહિતીગાર કરવા માટે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી શરૂ કરવામાં આવશે અમદાવાદ ખાતે અમદાવાદ રાઇટ આન્સર થશે આમાં હાલમાં લક્ષદ્વીપમાં બ્રાન્ચ ખોલવાવાળો પ્રથમ પ્રાઇવેટ બેંક કયો બન્યો છે તો લક્ષદ્વીપ બરાબર લક્ષદ્વીપમાં બ્રાન્ચ ખોલવાવાળો પ્રથમ પ્રાઇવેટ બેંક કયો બન્યો છે રાઇટ આન્સર છે મિત્રો એચડીએફસી બેંક બરાબર એચડીએફસી બેંક હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્શિયલ કોર્પોરેશન બેંક એચડીએફસી બેંકનું ફૂલ ફોર્મ છે એની સ્થાપના 1994 થઈ હતી હેડક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે એના ચેરમેન છે મિત્રો અતનુ ચક્રવર્તી વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ આમાં તમને અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ અને ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે હાલમાં કયા ભારતીય અમેરિકી ગોલ્ફરે વેલેરો ટેક્સાસ ઓપન જીત્યો છે વેલેરો ટેક્સાસ ઓપન કયા ભારતીય અમેરિકી ગોલ્ફરે જીત્યો છે તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે એમાં અક્ષય ભાટિયા બરાબર અક્ષય ભાટિયા જે છે એમણે વેલેરો ટેક્સાસ ઓપન જીત્યો છે હાલમાં વેરી ઇમ્પોર્ટન્ટ હાલમાં યુસુફ રજા ગિલાની કયા દેશની સિનેટના અધ્યક્ષ ચૂંટાયા તો યુસુફ રજા ગિલાની કયા દેશની સિનેટના અધ્યક્ષ ચૂંટાયા તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે આમાં પાકિસ્તાન બરાબર પાકિસ્તાનની સિનેટના અધ્યક્ષ ચૂંટાયા છે યુસુફ રજા ગિલાની હવે મિત્રો વાત કરીએ આપણે પાકિસ્તાનની બરાબર તો હવે યુસુફ રજા ગિલાની કોણ હતા પાકિસ્તાનના પૂર્વ પ્રેસિડેન્ટ પણ હતા મિત્રો પાકિસ્તાનમાં સિનેટ એટલે કે આપણી જે રીતના લોકસભાના અધ્યક્ષ હોય છે એ રીતના પાકિસ્તાનના ઉપલા સદનની જે સિનેટ છે એના અધ્યક્ષ બન્યા છે યુસુફ રજા ગિલાની પાકિસ્તાનના પીએમ છે શહેબાઝ શરીફ અને પ્રેસિડેન્ટ છે આસિફ અલી જરદારી મિત્રો હાલમાં ભારત અને પાકિસ્તાને પરમાણુ પ્રતિષ્ઠાનોની સૂચિ આદાન પ્રદાન કરી પાકિસ્તાને એડવાન્સ રોકેટ સિસ્ટમ ફતેહ-2નું સફળ પરીક્ષણ કર્યું પાકિસ્તાને ઓફિશિયલી બ્રિક્સ સદસ્યતા માટે આવેદન કર્યું પાકિસ્તાનના સ્ટાર્ટઅપ સી ગાર્ડે ટોપ જળવાયુ નવાચાર પ્રતિયોગિતા જીતી છે આટલું તમારે યાદ રાખવાનું છે હાલમાં એડીબીએ ભારતની જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે તો એશિયન ડેવલપમેન્ટ બેંક પહેલાં મિત્રો આપણે એડીબીની વાત કરીએ તો એની સ્થાપના 1966માં થઈ હતી એનું હેડક્વાર્ટર મનીલા ખાતે આવેલું છે એના પ્રેસિડેન્ટ છે મસ્સાસુગુ અસગવા હવે જીડીપી એટલે કે મિત્રો ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ બરાબર વૃદ્ધિ દર કેટલા ટકા 7% જો પહેલાં 6.7% રાખ્યું હતું પહેલાં 6.7%નું અનુમાન લગાવ્યું હવે 7%નું અનુમાન લગાવ્યું છે હાલમાં કઈ આઈઆઈટીએ ઝડપી રોગ શોધવાવાળા નેનો સેન્સરનો આવિષ્કાર કર્યો છે તો ઝડપથી રોગ શોધવા કોઈ પણ રોગ હોય છે મિત્રો એનો જલ્દીથી જો નિકાલ જલ્દી આપણને ખબર પડી જાય કે કયો રોગ છે તો એનો નિકાલ પણ જલ્દીથી આવી જાય છે આઈઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જોધપુરે ઝડપી રોગ શોધવાવાળા નેનો સેન્સરનો હાલમાં આવિષ્કાર કર્યો છે શોધ કરી છે 9મી મહિલા એશિયા કપ T20નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે તો 9મી મહિલા એશિયા કપ T20નું આયોજન મિત્રો એ થશે શ્રીલંકામાં બરાબર કયા દેશમાં શ્રીલંકામાં દાંબુલામાં બરાબર દાંબુલામાં આનું આયોજન થશે હાલમાં ભારત જે છે એ મહિલા એશિયા કપનું ચેમ્પિયન છે મિત્રો અને આ શ્રીલંકામાં યોજાનાર આમાં 8 દેશોની ટીમો ભાગ લેશે હાલમાં કોને યુએસ ઇન્ડિયા ટેક્સ ફોરમના અધ્યક્ષ નિયુક્ત કરાયા છે યુએસ ઇન્ડિયા ટેક્સ ફોરમ એના અધ્યક્ષ નિયુક્ત કરાયા છે તરુણ બજાજને કોને તરુણ બજાજને અધ્યક્ષ નિયુક્ત કરાયા છે હાલમાં
મિત્રો હાલમાં વિશ્વ બેંક આર્થિક સલાહકાર પેનલમાં રાકેશ મોહનની નિમણૂક કરાઈ. રવિ કોટાને અસમના મુખ્ય સચિવના રૂપમાં કાર્યભાર સંભાળ્યો. ટાટા ઇન્ટરનેશનલે રાજીવ સિંગલને એમડી નિયુક્ત કર્યા. કોંકણ રેલવે કોર્પોરેશનના નવા સીએમડી બન્યા છે સંતોષ કુમાર ઝા. ફિસ્મેના નવા અધ્યક્ષ બન્યા છે સંદીપ જૈન. હાલમાં કયા દેશે પહેલી વખત પોતાની જહાજ આધારિત રક્ષા પ્રણાલી સી ડોમ તૈનાત કરી છે? કયા દેશે પહેલી વખત પોતાની જહાજ આધારિત રક્ષા પ્રણાલી સી ડોમ તૈનાત કરી? તો ફ્રેન્ડ રાઇટ આન્સર છે આમાં ઇઝરાયલ. કયો દેશ છે? ઇઝરાયલ દેશ છે, બરાબર. એના પહેલાં ઇઝરાયલ પાસે આયરન ડોમ જે છે એ એની પણ સુવિધા હતી. આયરન ડોમ એ પોતે એક રક્ષા પ્રણાલી હતી, બરાબર, મિસાઇલ રક્ષા પ્રણાલી હતી, બરાબર. હવે આ સી ડોમ એટલે આયરન ડોમ અને સી ડોમ આ બંને તમારે યાદ રાખવાનું. ઇઝરાયલ સાથે આનો સીધો સંબંધ છે. હવે મિત્રો વાત કરીએ ઇઝરાયલની. ઇઝરાયલના પીએમ છે હાલમાં બેન્જામિન નેતન્યાહુ. ઇઝરાયલનું કેપિટલ છે યેરુસલેમ. હાલમાં ઇઝરાયલે હમાસ સામે જારી લડાઈને ઓપરેશન આયરન સ્વોર્ડ નામ આપ્યું, બરાબર, આયરન સ્વોર્ડ. ઇઝરાયલ પોતાના અત્યાધુનિક એઆઈ સંચાલિત યુદ્ધ ટેન્ક બરાકનું અનાવરણ કરશે. ઇઝરાયલના શોધકર્તાઓએ સ્ટેમ કોશિકાઓને કૃત્રિમ ભ્રૂણ બનાવ્યો છે. હાલમાં આઈપીઈએફે ક્યાં સ્વચ્છ અર્થવ્યવસ્થા મંચનું આયોજન કર્યું? આઈપીઈએફ એટલે કે ઇન્ડો પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી, બરાબર, એના દ્વારા સિંગાપુર ખાતે સ્વચ્છ અર્થવ્યવસ્થા મંચનું હાલમાં આયોજન કરવામાં આવ્યું. હાલમાં કોને રાષ્ટ્રીય મહિલા હોકી કોચ નિયુક્ત કરાયા છે? તો રાષ્ટ્રીય મહિલા હોકી કોચ મિત્રો હરેન્દ્ર સિંહ, બરાબર, હરેન્દ્ર સિંહ જે છે એમની નિમણૂક કરવામાં આવી. હાલમાં કયા દેશના પૂર્વ ક્રિકેટર જેક અલ્બાસ્ટરનું નિધન થયું છે? તો કયા દેશના પૂર્વ ક્રિકેટર છે મિત્રો જેક અલ્બાસ્ટર જેમનું નિધન થયું? તો રાઈટ આન્સર છે આમાં ન્યૂઝીલેન્ડ, બરાબર. અહીંયા ઇંગ્લેન્ડ નહીં મિત્રો પણ ન્યૂઝીલેન્ડ કરી દેજો. ન્યૂઝીલેન્ડ, ભૂલ સુધારજો. ન્યૂઝીલેન્ડ જે છે ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર જેક અલ્બાસ્ટરનું હાલમાં નિધન થયું છે. હાલમાં SJVNના અધ્યક્ષ અને એમડી કોણ બન્યા? તો SJVN, બરાબર, એમ નહીં પણ એન. SJVN એટલે કે સતલજ જલ વિદ્યુત નિગમ. એના અધ્યક્ષ અને એમડી બન્યા છે મિત્રો સુશીલ શર્મા. કોણ બન્યા છે? સુશીલ શર્મા રાઈટ આન્સર થશે આમાં, સુશીલ શર્મા. મિત્રો હાલમાં શેફાલી શરણ પીઆઈબીના પ્રધાન મહાનિદેશકનો કાર્યભાર સંભાળ્યો. જોયશ્રી દાસ વર્માએ ફિક્કી મહિલા સંગઠનના અધ્યક્ષનો પદભાર સંભાળ્યો. ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ હોકી એથ્લીટ સમિતિના સહ અધ્યક્ષ બન્યા છે PR શ્રીજેશ. હાલમાં પૂરા આફ્રિકામાં દોડવાવાળા પહેલા વ્યક્તિ કોણ બન્યા છે? તો પૂરા આફ્રિકામાં લગભગ આફ્રિકાની 16 દેશોમાં 16 કન્ટ્રીઝમાં દોડ લગાવી છે રશકૂક, બરાબર. 352 દિવસમાં લગભગ 16 દેશોમાં દોડ લગાવી છે રશકૂક. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યાં એક હોમિયોપેથી સંગોષ્ઠીનું આયોજન કર્યું છે? તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કઈ જગ્યાએ એક સંગોષ્ઠીનું આયોજન કરાયું? તો રાઈટ આન્સર છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે. અને આ સંગોષ્ઠી શાના પર હતી? તો એ હતી હોમિયોપેથી પર. તો ન્યૂ દિલ્હી આમાં રાઈટ આન્સર થશે, બરાબર, ન્યૂ દિલ્હી ખાતે. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 12/4/2024 વિશ્વ હોમિયોપેથી દિવસ 10 એપ્રિલે. કયા દેશની PM કેટરીના જેકબ્સ ડોટીરે રાજીનામું આપ્યું? તો આઇસલેન્ડની. કયા 9 વર્ષ ઉગાઈ ઉત્સવ મનાવવામાં આવ્યો? તો આંધ્રપ્રદેશ અને તેલંગાનામાં. FSSAIએ જાગૃતતા અને સ્વેદીકરણ કાર્યક્રમ શરૂ કર્યું છે દિલ્હી ખાતે. ભારત અને કયા દેશે સુરક્ષા ચુનૌતીઓનો આકલન કર્યો અને આતંકવાદ પર વિચાર વિમર્શ કર્યો? તો કઝાકિસ્તાન. માર્ચ 2024નો ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ કોને મળ્યો? તો મૈયા બાઉચર અને કામિન્દુ મેન્ડિસને. હાલમાં કયો દેશ હેપેટાઇટિસના મામલામાં ટોપ પર રહ્યું છે? તો ચીન. કોના દ્વારા મીડિયા ફેસિલિટેશન કાર્યક્રમ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું? તો PTI દ્વારા. હાલમાં ઇસરોની ટીમને કયા મિશન માટે પ્રતિષ્ઠિત જ્હોન L જેક સ્વિગર્ટ જુનિયર પુરસ્કાર મળ્યો? તો ચંદ્રયાન 3 મિશન માટે. હાલમાં પૂરા ભારતમાં સ્ટાર્ટઅપને સશક્ત બનાવવા કેનરા બેન્કે કઈ IIT સાથે કરાર કર્યો? તો IIT મુંબઈ સાથે. હાલમાં કયા દેશે WTOમાં ચાવલ માટે શાંતિ ખંડ લાગુ કર્યો છે? તો ભારતે કર્યો. ગણગોર મહોત્સવ 2024 ક્યાં મનાવવામાં આવ્યો? તો રાજસ્થાનમાં. હાલમાં કોણે પોતાના નવા લોગોનું અનાવરણ કર્યું? તો CCLA. હાલમાં મોન્ટે કાર્લો માસ્ટર્સમાં મુખ્ય ડ્રો મેચ રમવાવાળા પહેલા ભારતીય ખેલાડી બની ગયા છે સુમિત નાંગલ. પીટર હિક્સનું નિધન થયું છે. તેઓ કોણ હતા? વૈજ્ઞાનિક હતા. હાલમાં ક્યાં સાયન્સ પાર્કનું નિર્માણ કરાશે? તો દિલ્હી ખાતે. ફ્રેન્ડ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં નાણાં આયોગના સદસ્યના રૂપમાં કોની નિમણૂક કરાઈ છે? તો રાઈટ આન્સર છે મિત્રો મનોજ પાંડાની. આજનો પ્રશ્ન છે
કયા રાજ્યમાં શિક્ષા રિફોર્મ નામના પ્લેટફોર્મની શરૂઆત થઈ છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.